નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અહીં નવનીત દ્વારા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 નું બહાર પડી ચૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાટ કોની જોવો છો? એસએ 1 ની તૈયારી માટે સૌથી બેસ્ટ મટીરિયલ છે, જેની અંદર તમને લોકોને વિભાગ એ ના વિકલ્પોનું આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરાવીશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર ખરા ખોટા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે ઓલરેડી કરાવી ચૂક્યા છીએ અને એનો વિડીયો તમને લોકોને મળી જશે. તો એની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચોક્કસથી મિત્રો, વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને લોકોને આવી જ રીતેના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ વિકલ્પો. તો જોઈએ વિકલ્પની અંદર તો કે નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લોકોએ લખવાનો છે. તો અહીં તમને લોકોને પહેલો જે વિકલ્પ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ અને પ્રશ્ન, કયા પ્રકરણનો પ્રશ્ન છે અને કેટલામો પ્રશ્ન તમને લોકોને પરીક્ષાના પેપરની અંદર પૂછાઈ શકે તેના માટેની અહીંયા લખાણ લખેલું છે, તો ધ્યાનમાં લેજો. ચાલો, પ્રથમ હેતુલક્ષી પ્રશ્ન. તો કે ખાલી જગ્યા સંખ્યા અસમય સંખ્યા છે. ખાલી જગ્યા સંખ્યા અસમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે પ્રશ્ન તમને લોકોને પૂછાય ત્યારે તમારે લોકોએ એક બાબતનું ધ્યાન રાખવાનું. એ કઈ બાબત છે? કે આપેલી સંખ્યાઓના જે વિકલ્પો તમને લોકોને આપેલા છે એ વિકલ્પોમાં વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે એ તમારો જવાબ તરીકે નહીં આવે. જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય એ તમારો જવાબ તરીકે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શાંતિથી સમજી શકીએ કે જોઈએ કે 4/9. હવે 4 અને 9 બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં મેળવવા જઈએ અથવા તો એને વર્ગમૂળમાંથી દૂર કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જવાબ કંઈક 2/3 થાય. તો આ તમારા માટે સમય સંખ્યા બની ગઈ. તો આ તમારી સમય સંખ્યા છે. એ જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2/3 અને છેદમાં વર્ગમૂળ 3 તમને મળે. તો વર્ગમૂળ 3 ઉડી જાય તો અહીંયા કેટલા મળી ગયા? 2. તો આ પણ તમારા માટે સમય સંખ્યા બને છે. અને વર્ગમૂળ 81 જે આપેલું છે એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો 9, કારણ કે 9 નો વર્ગ કેટલો થાય? 81. રેડી? તો વર્ગમૂળ 81 નું આપણને કેટલું મળી ગયું? 9. જ્યારે વર્ગમૂળ 7 જે આપેલી છે તો વર્ગમૂળ 7 છે ને એ આપણા માટે કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા અહીંયા વર્ગમૂળ 7 છે આ વિકલ્પ માટે. ચાલો, તો અહીંયા જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વર્ગમૂળ 7 તમારો લોકોનો જવાબ મળે છે. કઈ રીતે સોલ્યુશન કરવાનું તેની માહિતી તમને લોકોને સંપૂર્ણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વાહ, ખૂબ સરસ મજાની માહિતી અહીંયા તમારા માટે આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો, એસએ 1 ની પરીક્ષા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ આપતા હોય તો એના માટે ખાસ અગત્યનું નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 9, જેની અંદર તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા નંબર ઉપર તમે લોકો ઇન્ક્વાયરી કરી શકો છો અને જેનું ફ્રન્ટ પેજ છે એ આ પ્રકારનું હશે વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસથી એકવાર વિચારી અને ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન કંઈક તમને આવો આપેલો છે કે 2/0 પ્લસ 8/0 છેદમાં 5/0 બરાબર ખાલી જગ્યા. તો આની અંદર આપણે કામ કઈ રીતે કરી શકીએ? તો કે આ દાખલાની અંદર હવે આપણને એક નિયમ યાદ હોવો જરૂરી છે. જે નિયમ કંઈક આવો છે કે x0 હોય તો એનું મૂલ્ય 1 થાય. x0 હોય તો એનું મૂલ્ય શું થાય? 1 થાય. એનો મતલબ એમ થયો કે કોઈ પણ પદની ઘાત 0 હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રકમ જોઈ શકો છો. તો રકમ આપણે લખીએ કે 2/0 પ્લસ 8/0 છેદમાં 5/0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2/0 એટલે 1 પ્લસ 8/0 એટલે 1 છેદમાં 1. તો અહીંયા થઈ ગયું 2/1 બરાબર આપણને કેટલા મળી ગયા? 2. તો હવે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આમાંથી કયો ઓપ્શન તમને આપેલો છે તો એ તમારો સાચો ઓપ્શન આવશે. તો ઓપ્શન નંબર એ તમારો સાચો ઓપ્શન આવશે. અને જે વિદ્યાર્થીને એમસીક્યુ જો આવડતો હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને તમે કયા વિસ્તારમાંથી જોવો છો તેના માટે પણ ચોક્કસથી અમને કમેન્ટ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો કે ત્રીજા નંબરના હેતુલક્ષી માટે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા 3.123 આપેલા છે, એમાંથી 23 પર તમને 12 આપેલા છે.
ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં તમારા લોકોએ લખવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કામ શું કરશું તો કે આપણે અહીંયા લખીએ કે ધારો કે x બરાબર 3.123 23 23 ડેશ 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 ડેશ. ચાલો હવે અહીંયા રિપીટ મારતી સંખ્યા તો કે 10x બરાબર લઈ અને આપણે કામ કરીએ તો અહીંયા થઈ ગયા 31.23 23 23 પુનરાવર્તન પામશે. ચાલો નેક્સ્ટ તો કે હવે આપણે જોઈએ તો કે 1000 x બરાબર અહીંયા થઈ ગયા 31 23.23 ભાગ ચાલશે. ચાલો હવે શું કરવાનું તો કે અહીંયા નીચેનું જે પરિણામ છે એમાંથી ઉપરનું પરિણામ બાદ કરી દેવાનું. તો અહીંયા 1000x માંથી 10x બાદ થાય એટલે 900 ને કેટલા થઈ ગયા 90x થઈ ગયા. રેડી. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે 31 23 આપેલું છે તો 31 23 માંથી આપણે 31 ને બાદ કરી દઈએ તો આપણા માટે 3 માંથી 1 જાય તો 2 વધ્યા. અહીંયા ભાગ નહીં જાય એટલે 12 અને અહીંયા 0. તો કે 12 માંથી 3 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો તો કે 12 માં 3 જાય તો 9 અને 0 નો 0 અને કેટલા આવી ગયા 3. તો અહીંયા 3092 તમને જવાબ મળે છે. હવે x બરાબર આપણે કરતા બનાવીએ તો 3092 ના છેદમાં કેટલા થઈ ગયા 990. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ આવો કોઈ જવાબ તમને આપેલો છે તો કે આવો કોઈ જવાબ આપેલો નથી. તો હવે કામ શું કરવાનું તો કે ભાગ ઉડાડેલા હશે. અહીંયા ભાગ ઉડાડેલા હશે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈ લ્યો કે 3092 તો આમાં તો છેદમાં કેટલા છે 999 છે. આમાં છેદમાં કેટલા છે 1000 છે. આમાં છેદમાં કેટલા છે 100 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 2 વડે ભાગ ઉડાડો તો જો અહીંયા તમે લોકો 2 વડે ભાગ ઉડાડવાનું કાર્ય કરો તો અહીંયા તમારા માટે શું થઈ જશે તો કે 2 વડે ભાગ ઉડાડો એટલે અહીંયા તમારા માટે 1546 ગુણ્યા 2 છેદમાં 495 ગુણ્યા 2 થશે. 2 2 ઉડી ગયા તો તમારો જવાબ 1546 ના છેદમાં 495 આ તમારો જવાબ મળી જશે. રેડી. આ તમારો જવાબ થઈ ગયો એટલે ઓપ્શન નંબર કયો આવશે સી. તો આવી રીતે ગભરાઈ નહીં જવાનું કે એની અંદર કઈ રીતેનું કામ છે નહીં ખબર પડે. અને વિદ્યાર્થી મિત્રો શોર્ટકટની બાબતમાં જોઈએ તો શોર્ટકટની બાબતમાં એકદમ આસાનીથી કમ્પ્લીટ કરી શકાય એમ છે. કઈ રીતે કમ્પ્લીટ કરશું તેના માટેની આપણે બાબત જોઈ લઈએ. ચાલો તો કેટલી સંખ્યા ઉપર 12 આપેલો છે તો કે અહીંયા મને 2 સંખ્યા ઉપર 12 આપેલો છે તો છેદમાં 2 વખત 9 લખી દેવાના. હવે પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા આપેલી છે તો કે પોઈન્ટ અને 12 વચ્ચે તમને એક સંખ્યા આપેલી છે એટલે પાછળ 0 લગાડી દો. ચાલો હવે શું કરો તો કે આખી સંપૂર્ણ સંખ્યાને ગણી લો. સંપૂર્ણ સંખ્યા એટલે કેટલી આવશે 31 23 માઇનસ કેટલા થઈ ગયા તો કે 12 ની આગળની જેટલી સંખ્યા હોય એ બાદ કરી દેવાની. ચાલો આ તમારો જવાબ થઈ ગયો. તો ડાયરેક્ટ એની અંદર તમારો જવાબ થઈ જશે 3092 ના છેદમાં કેટલા થઈ ગયા 990 અને પછી ભાગ ઉડાડી દેવાના છે. ભાગ ઉડાડો એટલે તમારો આન્સર ફાઇનલ થઈ ગયો. કેટલો આવશે 1546 ના છેદમાં રેડી 495. આ શોર્ટકટની બાબતથી તમે લોકો કામ કરી શકો તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. શોર્ટકટની બાબતથી તમે કામ કરી શકો. જેટલા ઉપર 12 હોય તેટલા 9 તમારે છેદમાં મૂકી દેવાના છે અને ત્યારબાદ આગળ પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા છે એને તમારે 9 ની પાછળ લગાડી દેવાની છે એટલે 0 લગાડી દીધો 990 થઈ ગયા. અને ઉપર સંપૂર્ણ સંખ્યા એટલે પોઈન્ટ અને 12 એને ધ્યાનમાં નહીં લેવાનો. 31 કેટલી આવે છે 31 23 એમાંથી આપણે કેટલા બાદ કરી નાખશું કે 12 પહેલાની જેટલી સંખ્યા હોય બાદ કરી નાખવાની તો તમારો જવાબ મળી જાય છે. આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. એકદમ બેસ્ટ વસ્તુ છે. તો રીત કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો ચોથા નંબરના હેતુલક્ષી તરફ 3 ની -4 ઘાત આપેલું છે. જ્યારે પણ તમને વિદ્યાર્થી મિત્રો આવું કંઈક આપે ને એટલે તમારે લોકોએ આ નિયમને અનુસરવાનું જ. ચલો તો તમને લોકોને એની જ્યારે તમને -m ઘાત આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે 1/a ની m ઘાત કરી નાખીએ છીએ. રેડી. આ નિયમને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે. તો આ નોંધનીય બાબત છે તમારા માટે. ચાલો આગળ વધીએ તો કે અહીંયા 3 ની -4 ઘાત આપેલું છે તો અહીંયા શું થઈ જશે 1/3 ની 4 ઘાત. ચાલો 1/3 ની 4 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કામ કરશું તો કે 3 ની 4 ઘાત એટલે આનો મતલબ આવો થયો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 એટલે 1/81 તમારો જવાબ આવતો હોય એવો જવાબ તમારે પસંદ કરવાનો. તો ઓપ્શનમાં કયો જવાબ છે 1/81? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી. ચાલો તો ઓપ્શન નંબર ડી તમારો સાચો આન્સર આવશે. ચાલો એનાથી આગળ વધીએ આપણે 5મા નંબરના હેતુલક્ષી તરફ.
તો 5મા નંબરના હેતુલક્ષીમાં 1/7 પ્લસ વર્ગમૂળ 5ના છેદનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને લોકોને ડબલ જોઈન્ટમાં તમને સંખ્યા આપેલી હોય આવી રીતે 7 પ્લસ વર્ગમૂળ 5 આપેલું છે, તો આની મતલબની સમયકારક અવયવ તમારે શોધવાનો હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ વાળું જે આવતું હોય એને તમારે પસંદ કરવાનું. તો ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ આવશે. ડાયરેક્ટ હેતુલક્ષી પ્રશ્ન છે, ખાસ કરીને ધ્યાન રાખજો. તો 7 - વર્ગમૂળ 5 તમારો જવાબ આવશે. રેડી? અને સિંગલ સંખ્યા આપેલી હોય તો તેની તે જ સંખ્યા તેનો સમયકારક અવયવ બને. રેડી? ચાલો આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, 6ઠા નંબરના વિકલ્પ માટે આપણે લોકો અહીંયા જોઈએ તો કે કાઉન્સ મને 2 આપેલા છે. રેડી? આપણે બીજા ચેપ્ટરમાં આ જ રીતે કામ કરવાનું હોય છે, જેમાં નિત્યસમવાળા દાખલા આવે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને કાઉન્સ કેટલા આપેલા છે? તો કે 2 આપેલા છે. કાઉન્સની અંદર રહેલા પદો કેવા છે? તો કે કાઉન્સની અંદર રહેલા પદો કેવા છે? સમાન છે. નિશાનીથી માત્ર અલગ પડે છે. તો વિચાર કરી શકો કે તમને લોકોને અહીંયા જે સૂત્ર વાપરશું એ આવું કંઈક હશે કે વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b, એ જ રીતે વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર કંઈક આવો થઈ જશે, a માઇનસ b, a માઇનસ b. કારણ કે આને આપણે વર્ગનો કરવાનું છે, તો એની અંદર તમે લોકો આ રીતેનો વર્ગ કરી શકો. કાઉન્સનો સ્ક્વેર એટલે વર્ગમૂળ a નો વર્ગ માઇનસ વર્ગમૂળ b નો વર્ગ. આ રીતે તમે એને વર્ક કરી શકો. રેડી? તો આ રીતે પદાવલી બનશે. તો અહીંયા આપણે જોઈ શકીએ તે પ્રમાણે આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. તો અહીંયા શું થઈ ગયું? તો કે 2 વર્ગમૂળ 2 અને અહીંયા આવશે વર્ગમૂળ 6. ચાલો, 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. અને વર્ગમૂળ 2 નો વર્ગ તો કે 2 થાય. તો 4 × 2 કરો તો કેટલા થઈ ગયા આપણા માટે? 8 થઈ ગયા. તો અહીંયા 8 આવશે માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 6 થશે. તો કે 8 માંથી 6 બાદ થાય તો જવાબ કેટલો આવશે? 2 આવશે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ પર એક નજર ફેરવો. 2 ક્યાં આપેલા છે? તો કે 2 ઓપ્શન નંબર એ માં આપેલા છે. તો ઓપ્શન નંબર એ તમારા માટે સાચો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને પ્રકરણ નંબર 1ના તમામ હેતુલક્ષી પ્રશ્નની અંદર વિકલ્પો જે આવે છે એનું આપણે સોલ્યુશન જોઈ ગયા. હવે આપણે અત્યારે જોવાનું છે પ્રકરણ નંબર 2. પ્રશ્ન નંબર 2 માં પણ તમને લોકોને આવા હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછાઈ શકે. ચાલો, પહેલો હેતુલક્ષી પ્રશ્ન 249 નો સ્ક્વેર માઇનસ 248 નો સ્ક્વેર ની કિંમત ખાલી જગ્યા થાય. હોશ ઉડી જાય. માણસ શું કરે? 249 × 249 કરશે અને 248 × 248 કરશે અને જે જવાબ મળશે એ જવાબને શું કરશે? તો કે બાદ બાકી કરશે અને જે જવાબ ફાઇનલ મળશે એમાંથી શોધી અને લખી નાખશે. પણ એવું કરવાનું નથી. ચાલો, કઈ રીતે? તો કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સમજી શકો છો કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર, આવું જ્યારે સૂત્ર આવે ત્યારે આપણે અહીંયા શું લખી શકીએ? તો કે a માઇનસ b અને a પ્લસ b, આવી રીતે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા તમને લોકોને એ જ પ્રમાણેનું આપેલું છે કે 249 નો વર્ગ માઇનસ 248 નો વર્ગ. તો આનો મતલબ શું થયો? તો કે 249 માંથી એક વખત 248 બાદ થઈ જશે અને તે જ પ્રમાણે 249 માં 248 એડ થઈ જશે. રેડી? ચાલો, તો 249 માંથી 248 જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મળી ગયા? 1 મળી ગયો. કાઉન્સમાં ચાલો 8 ને 8 16 અને 1 17, 17 નો 7 વિદા પડી 1, 4 ને 4 8 ને 1 9 અને અહીંયા 2 ને 2 કેટલા થઈ ગયા? 4. તો 297 નો એક સાથેનો ગુણાકાર વિદ્યાર્થી 497 નો એક સાથેનો ગુણાકાર એટલે જવાબ કેટલો મળશે? 497. તો આમાં જોઈ લ્યો, નજર ફેરવો, તમને ઓપ્શન કયો દેખાય છે? કમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓપ્શન તમને મળે છે ડી. રેડી? ચાલો, તો અહીંયા ઓપ્શન આપણને ડી મળી ગયો. તો આ રીતે એના દાખલાની અંદર આપણે લોકોએ કામ કરવાનું છે. ખાસ કરીને ધ્યાન રહેજો, ગભરાવાની કોઈ જરૂર છે નહીં. ચાલો આગળ વધીએ. તો કે 3x પ્લસ x નો ઘન કાઉન્સ પૂરો કાઉન્સની અંદર x પ્લસ 1/x ના વિસ્તરણમાં x ના સ્ક્વેરનો સહગુણક ખાલી જગ્યા છે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, આપેલો જે રકમ છે, રકમની અંદર તમારા લોકોએ સાદુરૂપ આપવું ફરજિયાત જરૂરી છે. સાદુરૂપ આપશો તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા પ્રકારનો અહીંયા સહગુણક તરીને આવે છે. તો એના માટે આપણે શું કરશું? તો કે ઉપરનું જે પદ આપેલું છે, અહીંયા આપેલું પદ, એમાંથી આપણે x ને કોમન કાઢી લેશું. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ કંઈક આવી છે 3x પ્લસ x નો ઘન. હવે આ એક સેપરેટ કાઉન્સ છે, બાજુમાં એક કાઉન્સ છે કે x પ્લસ 1/x કાઉન્સ પૂરો.
ચાલો હવે અહીંયા શું થઈ ગયું તો કે આપણે x કોમન કાઢીએ એટલે x કોમન નીકળ્યો તો અહીંયા થઈ ગયું 3 પ્લસ x નો વર્ગ રેડી અને અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો x નો સ્ક્વેર પ્લસ 1 છેદમાં x અહીંયા મેં લસા લીધો એ રીતેનું કામ થયું. ચાલો અંશ અને છેદમાં એક મૂલ્ય સમાન મળે છે તો x ઉડી ગયા. હવે અહીંયા જે તમને પદ આપેલું છે તેનો ગુણાકાર આની સાથે થાય એટલે 3 કૌંસમાં x નો સ્ક્વેર પ્લસ 1 અને પ્લસ x નો સ્ક્વેર કૌંસમાં x નો સ્ક્વેર પ્લસ 1 આ રીતેનું થયું. ચાલો આનો ગુણાકાર આપણે અંદર કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3x નો સ્ક્વેર પ્લસ 3 થઈ ગયા પ્લસ x ની 4 ઘાત પ્લસ x નો સ્ક્વેર આ રીતેનો થઈ ગયો. તો કે હવે અહીંયા પદાવલી પ્રમાણે આપણે લોકો ગોઠવણી કરી દઈએ તો ગોઠવણી કરવાથી એ 3x નો સ્ક્વેર અને x નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા 4x નો સ્ક્વેર તો x ની 4 ઘાત પ્લસ 4x નો સ્ક્વેર અને પ્લસ કેટલા લખી નાખ્યા 3. હવે અહીંયા આપણને પૂછેલું છે x ના સ્ક્વેરનો સહગુણક તો x ના સ્ક્વેરનો સહગુણક એટલે આગળના ભાગમાં રહેલું પદ છે જે આ 4 તમને આપેલા છે આ જે તમારા માટે x સ્ક્વેરનો સહગુણક છે. x સ્ક્વેરનો સહગુણક તમને કેટલો મળે છે 4 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ઓપ્શન છે ઓપ્શન નંબર કેટલો આવશે સી જેની અંદર કેવી રીતે 4 મળે છે તેની ગણતરી તમને સંપૂર્ણ રીતે બતાવેલી છે. ઘરે બેસીને પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસથી આવડી જશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ જેની અંદર વિકલ્પ તમને આપેલો છે. હવે જ્યારે પણ તમને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને ત્યારે તમારે લોકોએ જવાબની અંદર આનું સોલ્યુશન કરતા પહેલા તમારે આનું સોલ્યુશન કરી દેવાનું. રેડી આનું સોલ્યુશન કરી નાખો એટલે તમારું કામકાજ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનું ક્યારેય પણ તમને પદ આપેલું હોય તો તમે લોકો એના માટેનું આ રીતેનું કામ કરો છો. ચલો કે x પ્લસ m અને x પ્લસ n. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કામ કઈ રીતે લઈ શકીએ તો કે x નો સ્ક્વેર પ્લસ m પ્લસ n x પ્લસ mn આ રીતેનું લઈ શકીએ. ચાલો તો હવે આની સાથે સરખામણી કરીએ આપેલી બહુપદીની સરખામણી આની સાથે આપણે કરીએ તો એની અંદર લખી શકીએ કે x નો સ્ક્વેર માઇનસ x અને માઇનસ 56. તો એનો મતલબ એમ થયો કે mn બરાબર કેટલા થઈ ગયા -56. તો અહીંયા mn બરાબર -56 મળશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે m પ્લસ n બરાબર કેટલા મળશે તો કે m પ્લસ n બરાબર -1 મળશે. તો અહીંયા આપણને પૂછેલું શું છે m પ્લસ n શોધવાનું છે તો m પ્લસ n બરાબર આમાંથી કયો ઓપ્શન તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો નજર ફેરવો તો ઓપ્શન નંબર ડી મને જોવા મળે છે. તો અહીંયા આપણે લોકોએ ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ તો કે ચોથા નંબરના વિકલ્પમાં તમને કોઈક રકમ આવી આપેલી છે કે x પ્લસ 3 એ p ઓફ x બરાબર x નો ઘન પ્લસ એ x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 3 નો અવયવ હોય તો એ બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને અવયવ આપેલો છે તો આપણે એની માટે કામ શું કરશું તો ચાલો એના માટે જોઈએ તો કે અહીંયા તમને x પ્લસ 3 એ અવયવ આપેલો છે આપેલી બહુપદી માટે. તો આપણે કામ શું કરશું તો કે પહેલા તો સૌપ્રથમ અવયવને આપણે શૂન્યમાં ફેરવી દઈએ તો કે x પ્લસ 3 બરાબર શું થઈ ગયું તો કે 0. તો x બરાબર આપણને કેટલા મળી ગયા -3. તો આ બહુપદીમાં આપણે લોકોએ અવયવને આપણે શૂન્યમાં ટ્રાન્સફર કરી દીધો. ત્યારબાદ હવે એક વિદ્યાર્થી મિત્રો એક આ બાબત જાણવાની જરૂર છે કે p ઓફ -3 બરાબર કેટલા થઈ જાય તો કે 0 થાય. આવું થવાનું કારણ કે x પ્લસ 3 એ આપેલી બહુપદીનો શું છે તો કે અવયવ છે એટલા માટે. ચાલો હવે આમાં તમને લોકોને જે બહુપદી જોઈ રહ્યા છો એ બહુપદીની અંદર તમારે x ની વેલ્યુ મૂકી દેવાની છે. તો આપણે બહુપદીની અંદર x ની વેલ્યુ મૂકીએ તો p ઓફ x બરાબર x નો ઘન પ્લસ ax નો સ્ક્વેર પ્લસ x પ્લસ 3. હવે જ્યાં તમને x દેખાય છે ત્યાં આપણે લોકો -3 ઉપયોગ કરશું તો કે -3 નો ઘન પ્લસ a -3 પ્લસ -3 પ્લસ 3. રેડી ચાલો આગળ તો વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 થઈ જશે અને અહીંયા -3 અને +3 ઉડી જશે. અહીંયા થઈ ગયો 3 નો ઘન કીધો છે તો 3 નો ઘન એટલે -27 થઈ ગયું અને અહીંયા કેટલા થઈ ગયા તો કે -3a મળી ગયું. રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો -3 તો કે આ સાઈડ આવશે તો -3 પ્લસ થઈ જશે અને અહીંયા કેટલા થઈ ગયા -27. ચાલો અહીંયા વર્ક કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો
-3 નો વર્ગ કેટલો થઈ જશે? 9 થશે, તો એ કેવો આવશે? પ્લસ. રેડી? તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 9 બરાબર કેટલા થઈ ગયા? 27 પ્લસ 27 થઈ જાય, કારણ કે 27 આ બાજુ આવશે તો કેવા થઈ જાય? માઇનસ છે તો પ્લસ. તો એ બરાબર 27/9, એટલે આપણને જવાબ કેટલો મળી જશે? 3 મળે છે. આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન જોઈ શકો છો, એમાંથી ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 5મા નંબરના હેતુલક્ષી તરફ આપણે કે વિકલ્પની અંદર તમને કંઈક આવું પૂછેલું છે કે ખાલી જગ્યાએ એક ચલની દ્વિઘાત બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો એક ચલ હોવો જોઈએ, તો એક ચલ વાળી દ્વિઘાત કીધી એટલે બે ઘાત આવતી હોવી જોઈએ. તો અહીંયા માઇનસ વાળી ઘાત આવે છે એટલે આ પણ શક્ય નથી. અહીંયા વર્ગમૂળની અંદર છે એટલે એ પણ શક્ય નથી. અહીંયા તમને લોકોને આપેલું છે તો મહત્તમ ઘાત એની 3 બતાવે છે એટલે એ પણ શક્ય નથી. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ થશે. આમાં થોડુંક મગજ દોડાવી અને કામ કરવાનું છે. આમાં ગણતરી નથી, સમજૂતીની વસ્તુ છે. ચાલો આગળ વધીએ. તો કે 6ઠા નંબરના હેતુલક્ષી તરફ. તો કે અહીંયા તમને લોકોને એક પદાવલી આપેલી છે કે 4x² - 28x + 49 બરાબર કાઉન્સનો સ્ક્વેર. તો આમાંથી કયું પદ આવશે જે કાઉન્સની અંદર તમે લઈ શકશો? તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું એક વસ્તુ યાદ રાખી લ્યો કે જ્યારે તમને લોકોને અહીંયા વચ્ચેનું પદ તમને માઇનસ આપેલું હોય તો આમાં માઇનસ વાળું જ પદ આવે, પ્લસ વાળા બધા નીકળી જાય. તો પ્લસ વાળું આ નીકળી ગયું અને આ પદ નીકળી ગયું, તો 50-50 થઈ ગયા. હવે તમારા માટે બે ઓપ્શન વધ્યા, બી અને ડી. તો બી અને ડી વધ્યા તો એમાંથી જ આપણે પસંદ કરવાનું છે. તો ચાલો એના માટે શું કરશું? તો કે પ્રથમ પદ અને તમને લોકોને અંતિમ પદ એટલે કે તૃતીય પદ બંને જો કેવા આપેલા છે? પૂર્ણ વર્ગ સંખ્યા આપેલા છે. તો ડાયરેક્ટલી કામ કરી શકો. કયા સૂત્ર પ્રમાણે કામ થશે તે હું તમને જણાવી દઉં છું. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે સૂત્રનો ઉપયોગ કરશું a - b નો હોલ સ્ક્વેર. તો અહીંયા શું થઈ જશે? a નો સ્ક્વેર - 2ab + b નો સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણે કામ કરવું પડશે. રેડી? ચાલો તો અહીંયા શું થઈ જશે? તો કે કાઉન્સનો વર્ગ -2 કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર. તો અહીંયા કેટલા લખી નાખો વિદ્યાર્થી મિત્રો? વર્ગ 49 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 7. અને 4x ના સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થઈ જાય? તો કે 2x. તો અહીંયા 2x આવશે અને અહીંયા કેટલા આવશે? 7. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ કેવો થઈ જશે? 2x - 7 આખાનો વર્ગ. તો અહીંયા 12ની જે પોઝિશન છે એ આપેલી છે કાઉન્સની અંદર 2x - 7. તો ઓપ્શન નંબર તમારો કેટલામાં થઈ જાય છે? તો કે ડી ઓપ્શન તમારો સાચો ઓપ્શન છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે હવે પ્રકરણ નંબર 3ના દાખલા તમને આપેલા છે. રેડી? જેની અંદર વિકલ્પો તમને અહીંયા બતાવેલા છે. તો કે જુઓ, વિકલ્પ નંબર 1 ની અંદર તમને કીધું છે કે 3.5 અલ્પવિરામ 4.7 એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યા ચરણનું બિંદુ છે આ તમને કીધું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું શું થશે? તો કે યામ સમતલ બનાવી દેવાનું. પ્રથમ ચરણ પ્લસ પ્લસ આવશે, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ આવશે, તૃતીય ચરણ માઇનસ માઇનસ આવશે અને ચતુર્થ ચરણ તમારું પ્લસ અને માઇનસ આવશે. આ રીતેનું આવશે. તો હવે અહીંયા ધ્યાન શું રાખવાનું કે અહીંયા જે આપેલા યામ છે આ યામ કેવો છે? તો કે 3.5 પ્લસ આપેલા છે અને એ 4.7 છે એ પણ કેવા આપેલા છે? પ્લસ આપેલા છે. તો પ્રથમ ચરણ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી જે જવાબ આવતો હોય એને આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જણાવી દેવાનું. તો પ્રથમ ચરણ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો તમને આ વિકલ્પ આવડતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો આગળ. તો કે બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. જો બે બિંદુઓના યામ P કાઉન્સની અંદર -2 અલ્પવિરામ 3 અને Q ના યામ -3 અલ્પવિરામ 5 હોય તો P નો કોટી અને Q નો કોટી બરાબર ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ બાબત નોંધ લેવાની છે કે એક યામને આપણે લોકો કોટી કહીએ છીએ, કોટી તરીકે ઓળખીએ, અને વાયયામને ભુજ તરીકે ઓળખીએ. તો વાયયામ આપણા માટે ભુજ છે. આ બે માહિતી તમારા મગજમાં હોવી જરૂરી છે. તો આ તમારે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે વિકલ્પને સમજી શકો. ચાલો તો P માટે એક્સયામ કયો થયો? આ એક્સયામ છે, આ વાયયામ છે. એ જ રીતે Q માટે એક્સયામ અને વાયયામ અહીંયા છે. તો કે P નો કોટી એટલે કેટલો આવશે? -2. રેડી? પછી સૂત્રમાં મતલબમાં સમીકરણનું જે માઇનસ આપેલું છે એ માઇનસ. અને પછી તમને કીધું છે Q નો કોટી કેટલો છે? -3. તો અહીંયા -3 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ તો -2 + 3. તો અહીંયા આપેલા પદો છે એ કેવા છે? તો કે વિરુદ્ધ નિશાની દર્શાવે છે. વિરુદ્ધ નિશાની દર્શાવે એટલે શું થશે? બાદબાકી થશે. તો 3 માંથી 2 બાદ થયા એટલે વધ્યા 1. મોટા પદની નિશાની એટલે કેવું આવશે? પ્લસ. તો આની અંદર એક જવાબ ક્યાં તમને જોવા મળે છે? તો કે ઓપ્શન નંબર બી તમારા માટે એક જવાબ છે. તો અહીંયા ઓપ્શન બી તમારા માટે સાચો જવાબ બનશે.
આ રીતે કામ કરવાનું છે, પણ યાદ રાખવાની બાબત તમે લોકો ખાસ ધ્યાનમાં લેજો. આ નોંધનીય બાબતો છે. આ નોંધ તમારા મગજમાં હોવી જરૂરી છે. બાકી તમને ખોટી ભૂજ માટે તમને અટવાળેલા હોય તો તમે લોકો એની અંદર અટવાઈ જાઓ, એટલે તમારો MCQ ખોટો પડે. એવું ન બને એના માટે આ ખાસ તૈયાર કરી નાખજો. ચાલો, ત્રીજા નંબરના હેતુલક્ષી માટે, જો x અલ્પવિરામ y અને y અલ્પવિરામ x એ એક જ બિંદુ દર્શાવતા હોય તો ખાલી જગ્યા શક્ય છે. મતલબની અંદર એક્સયામ એ જ તમારો વાયયામ હોય અને વાયયામ એ જ તમારો એક્સયામ હોય, તો એના માટે કામ શું કરી શકો? તો કે બંનેના યામ કેવા હશે? સમાન હશે. તો આમાં સમાન બતાવતું એવું કયું છે ઓપ્શન? તો કે સમાન બતાવતું એવું એક જ ઓપ્શન મને અહીંયા દેખાઈ રહ્યું છે, ઓપ્શન નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો આગળ વધીએ. જો a બરાબર 3 અલ્પવિરામ b બરાબર -2 અલ્પવિરામ c બરાબર -1 અને d બરાબર 7 હોય તો બિંદુ a b અલ્પવિરામ c d એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. તો હવે આમાં આપણે જોઈ શકીએ કે a અને b તો કે કેવું થઈ ગયું તમારા માટે? માઇનસ થઈ ગયું. અને c અને d કેવું થઈ ગયું? તો કે એનો ગુણાંક પણ તમને લોકોને માઇનસ મળશે. એટલે આઈ થિંક ડાયરેક્ટલી ખબર પડી જાય એની અંદર કે આ તૃતીય ચરણનું બિંદુ છે, પરંતુ આપણે ગણતરી દ્વારા જોઈ લઈએ. ચાલો, અહીંયા તમને લોકોને a બરાબર તમને આપેલા છે 3 અને b બરાબર કેટલા આપી દીધા? -2. એ જ રીતે c બરાબર તમને આપેલા છે -1 અને d બરાબર કેટલા મળી ગયા? તો કે 7. ચાલો, આપણે બિંદુ a b અલ્પવિરામ c d શોધવાનું છે. તો a b અલ્પવિરામ c d આ બિંદુ માટે આપણે જોવાનું છે. તો કે અહીંયા a બરાબર 3 કૌંસમાં b બરાબર -2 અલ્પવિરામ c બરાબર -1 કૌંસમાં અહીંયા કેટલા આવી ગયા? 7 કૌંસ પૂરો. ચાલો, 3 દુ 6 એટલે -6 થઈ ગયા અને અહીંયા 7 એકા 7 એટલે -7 થઈ ગયા. તો યામ સમતલમાં આપણે જોઈએ તો આ ચરણ કયું લાગશે? તો કે તૃતીય ચરણનું બિંદુ બતાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ જે છે એ તૃતીય ચરણ આપણો સાચો જવાબ બનશે. તો ઓપ્શન નંબર સી આપણા માટે સાચો જવાબ છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે 5મા નંબરના હેતુલક્ષી માટે કે બિંદુ 0 અલ્પવિરામ -9 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. હવે જ્યારે તમને ઉગમ બિંદુથી પૂછ્યું હોય તો ઉગમ બિંદુના યામ તમને લોકોને ખબર હોવા જરૂરી છે. તો કે 0 0 થાય. તો હવે આપણે શું કરશું? તો કે ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. એટલે આપણા માટે વાયયામ માટેનું જ કામ કરી નાખીએ, કેમ કે અહીં આપણે વાયયામ જ આપેલો છે. તો ઉગમ બિંદુથી અંતર એટલે આપણું કેટલું થઈ જશે? માનાંકમાં y1 - y2 માનાંકમાં y1 - y2. ચાલો, તો અહીંયા થઈ ગયા આપણા માટે -9 -0. તો અહીંયા થઈ ગયા આપણને -9 માનાંકમાં મળી ગયા. માનાંકમાં દૂર કરીએ એટલે કેવા થઈ ગયા? +9 એકમ તમારો જવાબ આવે. ચાલો, તો +9 એકમ તમારો જવાબ આવે. તો અહીંયા +9 ક્યાં આપેલા છે? કે ઓપ્શન નંબર બી. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે જો 2m + 5 અલ્પવિરામ 3n + 2 અને m + 11 અલ્પવિરામ n + 14 એક જ બિંદુના યામ હોય તો m અને n ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા થાય. એક જ બિંદુના યામ, આ શબ્દ આના માટે વિકલ્પો માટે તમારા માટે અગત્યનો છે. જો આ શબ્દ આપેલો હોય તો તમે આ પ્રકારનું કામ કરી શકો. તો એક્સયામ ને એક્સયામ સાથે સરખાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ એક્સયામ માટે. તો એક્સયામ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયા કઈ થશે? તો કે 2m + 5 બરાબર અહીંયા થઈ ગયા તો કે m + 11. રેડી? ચાલો, m અંદરના ભાગમાં આવશે તો 2m - m થઈ જશે અને અહીંયા થઈ ગયું 11 - 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, 11 માંથી 5 ને આપણે બાદ કરી નાખીએ તો કેટલા મળી ગયા? 6. અને અહીંયા આપણે બાદ બાકી કરશું તો આપણને મળી જશે m. તો m બરાબર અહીંયા આપણને 6 મળે છે. ચલો, m બરાબર 6 મળી ગયા. હવે m બરાબર 6 આપેલું હોય તો m અને n ની કિંમત અનુક્રમે, આ અનુક્રમે નામનો શબ્દ લખેલો છે એટલે પહેલી કિંમત m ની હશે અને બીજી કિંમત કેની હશે? n ની. તો આની અંદર 6 આવે છે. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. પરંતુ આપણે ઓપ્શન નંબર માટે બી માટે આપણે y ના યામ પણ મેળવીને કન્ફર્મ કરી લેશું. ચાલો, y યામ માટે આપણે કામ કરીએ. તો y યામ માટે આપણે કામ કરશું તો કેટલા થઈ ગયા? 3n + 2 બરાબર અહીંયા કેટલા થઈ ગયા? n + 14. તો n વાળું પદ આ સાઈડ આવશે તો 3n - n થઈ ગયું અને અહીંયા 14 - 2 તો અહીંયા થઈ ગયા 12 અને અહીંયા થઈ ગયા 2n. તો n બરાબર થઈ ગયા 12/2 એટલે કેટલા મળી ગયા? 6. તો અહીંયા ઓપ્શન નંબર બી જ તમારો સાચો જવાબ છે.
આ રીતે કામ કરી શકો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને ડાયરેક્ટલી ખબર પડી જાય. કોઈ પણ એક યામને સરખાવશો ને તો તમને આની અંદરથી કયો જવાબ આવે છે તે તમને ખબર પડી જશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે પ્રકરણ નંબર 4 ના તમને અહીંયા હેતુલક્ષી પ્રશ્નના વિકલ્પો તમને આપેલા છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 0y બરાબર 9 સોરી 2x + 0y + 9 બરાબર 0 ના કોઈ પણ ઉકેલનું સ્વરૂપ તમારા લોકોએ જણાવવાનું છે. તો ઉકેલનું સ્વરૂપ અહીંયા બતાવવાનું છે. તો સૌપ્રથમ આના ઉપરથી નક્કી કરવા માટે આપણે લોકોએ એક યાદ રાખવું પડે કે x ને કરતા બનાવીને સાદુરૂપ તમે મેળવી લ્યો કે એટલે x યામ મેળવી લ્યો. તો અહીંયા x યામ માટે જ આપણે કામ કરીએ. y યામ તમને ગમે તે આપેલો હોય એના સાથે કોઈ મતલબ નથી. તો અહીંયા આપણે કામ કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વરૂપ કંઈક આવું થઈ જાય. 2x અને 0y આપેલું છે એટલે 0 થઈ ગયું પ્લસ 9 બરાબર કેટલા થઈ ગયા 0. 9 પેલી બાજુ જશે તો -9 થઈ ગયું અને અહીંયા કેટલા આવી ગયા 2x. તો x બરાબર -9/2 આ તમારો x યામ તમને મળી ગયો. તો આવો જવાબ તમને ક્યાંય પણ આપેલો હોય x યામના સ્થાન ઉપર તો x યામ શરૂઆતમાં આપેલું હોય સ્થાન x યામ છે તો x યામ માટે ઓપ્શન અહીંયા ચારે ચાર ઓપ્શન આપણે ચેક કરીએ તો x યામ તરીકે -9/2 લીધું હોય એવો ઓપ્શન નંબર એ જ તમને મળે છે. આથી તમારો જવાબ એ થશે -9/2 અલ્પવિરામ એમ. આમાં છેતરાઈ જતા નહીં. આ ખાસ તમને લોકોને અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન છે. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ. તો કે અહીંયા તમને કીધું છે કે સમીકરણ 4/x + 3/y બરાબર 5 માટે જો x બરાબર 1 હોય તો y બરાબર શોધો. તો આપેલું જે સમીકરણ છે એ સમીકરણમાં 4/x + 3/y બરાબર કેટલા આપેલા છે 5. કોઈ પણ પ્રકારનું સાદુરૂપ આપ્યા વગર તમારે x ની કિંમત જે છે એ x ની કિંમતને તમારા લોકોએ સમીકરણની અંદર એડ કરી દેવાની છે. તો અહીંયા આપણે મૂકી દઈએ કિંમત. તો અહીંયા કેટલા થઈ ગયા 4/1 + 3/y બરાબર કેટલા થઈ ગયા 5. તો આનો મતલબ કેટલા થઈ ગયો તો કે આનો મતલબ થયો 4. 4 પહેલી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો 5 માંથી 4 બાદ થઈ જશે અને અહીંયા 3y થઈ જશે. ચાલો હવે શું થશે તો કે 5 માંથી 4 જાય એટલે 1 અને અહીંયા 3/y. તો વિદ્યાર્થી મિત્રો y બરાબર તમને લોકોને કેટલો જવાબ મળે છે 3 જવાબ મળે છે. આ તમારો ફાઇનલ આન્સર થશે. તો આમાંથી કયો ઓપ્શન તમારી નજરે પડે છે વિદ્યાર્થી મિત્રો તે તમારા માટે સાચો જવાબ છે તો એને ટિક માર્કમાં લઈ શકો. તો કે અહીંયા કમેન્ટ દ્વારા ચોક્કસથી અમને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ત્રીજા નંબરના પ્રશ્ન તરફ. ખૂબ સરસ મજાનો મસ્ત કહેવાય ને એવરગ્રીન વસ્તુ આપી દીધી તમને લોકોને. આ ખાસ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન છે. જોઈએ તો કે બે અંકની સંખ્યાનો એકમનો અંક x હોય અને દશકનો અંક તમને લોકોને y આપેલો હોય તો તે સંખ્યા શોધો. તો આના માટે કામ શું કરવાનું તો કે આની માટે આપણે લોકો એક વસ્તુ યાદ રાખવી પડશે અને એ વસ્તુ છે કે 10 કૌંસની અંદર દશકનો અંક પ્લસ એકમનો અંક. તો વિદ્યાર્થી મિત્રો 10 કૌંસની અંદર દશકનો અંક એટલે 10 કૌંસની અંદર દશકનો અંક કેટલો આપેલો છે તો કે દશકનો અંક મને આપેલો છે y. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10y થઈ જશે ને પ્લસ કેટલા આવશે એકમનો અંક એટલે x. તો આની અંદર જવાબ છે એ 10y + x આવશે. તો આ મારા માટે જવાબ છે સાચો જવાબ. તો આની અંદર ઓપ્શન કયો આપેલો છે એ ચેક કરીને આપણે સાચો ઓપ્શન પસંદ કરી લઈએ. તો કે વિભાગ અહીંયા ડી ઓપ્શન છે એ તમારા માટે સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુલક્ષી તરફ. તો કે અહીંયા તમને પ્રામાણિક સ્વરૂપમાં લખતા a + b - c બરાબર ખાલી જગ્યા થાય. પ્રામાણિક સ્વરૂપમાં લખતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3x + 2y -12 બરાબર 0 એનું પ્રામાણિક સ્વરૂપ થશે. તો અહીંયા તમારું માટે પદ કેવું થઈ ગયું તો કે 3x + 2y -12 બરાબર 0 આ પ્રામાણિક સ્વરૂપ થઈ ગયું. હવે ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. તો વિદ્યાર્થી મિત્રો આને સરખાવી દઈએ તો a બરાબર કેટલા મળી ગયા 3, b બરાબર કેટલા મળે 2 અને c બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો -12. હવે અહીંયા આપણને લોકોને જે પૂછેલું છે એ પ્રમાણે આપણે અનુકરણ કરવાનું રહેશે. તો a + b - c તમને કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો a બરાબર 3 છે, b બરાબર 2 છે અને c બરાબર
12 એટલે અહીંયા +12 તમારું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. રેડી? તો કે +12 થઈ જશે કારણ કે ઓલું માઇનસ અને આ -12 એવા બે ભેગા થાય તો +12 થઈ ગયા. હવે અહીંયા કેટલા થઈ ગયા? 12 ને 2 તો કે 12 ને 2 14, 14 ને 3 તો કે 17 તમારો જવાબ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 17 કયા ઓપ્શનમાં આપેલા છે એ આપણે ટીકમાં કરી દેવાના. ચાલો તો અહીંયા 17 તમને ઓપ્શન નંબર બી માં આપેલા છે તો અહીંયા સાચો ઓપ્શન તમારો બી આવશે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરના હેતુલક્ષી માટે. તો કે સમીકરણ ખાલી જગ્યાનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ને એનો સી બરાબર એટલે કે અચળ પદ જે તમને આપેલું હોય એ અચળ પદનું મૂલ્ય 0 હોય. તો અહીંયા ડાયરેક્ટલી આપણે ખબર પડી જાય કે અચળ પદ આની અંદર જો તમને 0 આપેલું નથી, આની અંદર પણ 0 નથી, ઓપ્શન એમાં પણ 0 નથી, ઓપ્શન સી માં 0 છે તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. રેડી? બે ઝીઝક તમને આવી થિયરિકલ બેઝ એમસીક્યુ હોય ને તેને તો કમ્પ્લીટલી યાદ રાખી જ લેવાના. રેડી? ચાલો આગળ વધીએ. 6થા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કહેવાય. જો 5 અલ્પવિરામ 2 એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય. રેડી? એક ઉકેલ હોય તો તમારે લોકોએ k નું મૂલ્ય શોધવાનું છે. તો એક ઉકેલ હોય તો તમારે લોકોએ k નું મૂલ્ય શોધવાનું છે. તો ચાલો એના માટે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ. તો કે અહીં તમારા લોકોને આપેલ જે સમીકરણ છે એ 3x - 2y બરાબર કેટલા આપેલા છે? k આપેલું છે. ચાલો તો x બરાબર કેટલા લેવાના? તો કે x બરાબર 5 તો 3 કૌંસમાં 5 - 2 કૌંસમાં 2 બરાબર કેટલા થઈ ગયા? k. તો કે 5 તેરી તો કે 15 - 2 દુ 4 બરાબર k. ચાલો k બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો? તો કે k બરાબર 11 તમને જવાબ મળે છે. 11 માં ક્યાં આપેલા છે? તો કે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ થશે. એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો પ્રકરણ નંબર 6 પ્રશ્ન નંબર 2 માં પૂછાતા હેતુલક્ષી પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. ચાલો 114 ના ખૂણાના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. હવે અહીંયા શું કરશું? જ્યારે પૂરક કોણ નામનો શબ્દ વાપરેલો છે તો આપણે રકમને આમ હાફ કરી નાખવાની. જ્યારે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને ત્યારે રકમને કટકે કટકે લઈને કામ કરવાનું. તો 114 નો પૂરક કોણ તમને લોકોને આવડે છે. જ્યારે પૂરક કોણ પૂછાય એટલે શું કરવાનું? 180 માંથી તમને આપેલ ખૂણો એટલે કે 114 છે તો એને બાદ કરી દો. તો અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 10. અહીંયા કેટલા થઈ ગયા? 7. રેડી? ચાલો 10 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 6. 7 માંથી 1 જાય તો કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 6. અને 0 1 માંથી 1 જાય તો શું થઈ ગયું? 0. તો અહીંયા 66 ખૂણો તમને મળ્યો. તો 114 ના પૂરક કોણ 66 એટલે કે 66 ના હવે આ રકમ બરાબર આપણે કેટલા લઈ લેવાના? 66. 66 ના કોટિકોણનું માપ જણાવો. તો 66 ના કોટિકોણનું માપ તો 90 માઇનસ 66 આપણે અહીંયા કરી દેવાનું. તો ચાલો 10 આ કેટલા થઈ ગયા? 8. ચાલો 10 માંથી 6 ગયા એટલે કેટલા વધ્યા? 4. 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ છે એ 24° તમને મળે છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ થશે. આ રીતે કામ કરવાનું છે. એટલે આમાં બીવાની જરૂર નથી, એકદમ આસાનીથી કામ થઈ જાય છે અને તમને એ આવડતું જ હોય છે. રેડી? પણ બે કોણ માપ છે એ તમને સાથે આપે એટલે આપણને થોડુંક ઝીઝક થાય. ચલો તો આગળ વધીએ બીજા નંબરના હેતુલક્ષી તરફ. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. તો કે લઘુકોણનું પૂરક કોણ હોય તો કોઈ પણ લઘુકોણ એટલે 90 કરતા નાનો ખૂણો હશે. એટલે લઘુકોણનો પૂરક કોણ એટલે 90 કરતા નાનો ખૂણો હશે. તો 90 કરતા નાનો ખૂણો હશે એટલે આપણા માટે શું થઈ ગયું? તો કે 90 કરતા નાનો ખૂણો હોય તો 180 માંથી તમે બાદ કરો એટલે હવે જે પૂરક કોણ મળે એ 90 કરતા કેવો મળશે? તો કે મોટો મળશે. રેડી? અને એના પૂરક કોણનો માપનો તફાવત છે કોટિકોણના માપનો તફાવત એ કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? તો કે હંમેશા માટે તમને 90 મળે છે. એટલે ડાયરેક્ટ જવાબ તમે આની અંદર યાદ રાખી શકો એમ છો. તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. તો કે આની અંદર જવાબ ઓપ્શન નંબર સી આવશે 90. રેડી? ચાલો આગળ વધીએ. તો કે ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે અને ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 2/3 હોય તો ખૂણા બી નું માપ તમારે લોકોએ શોધવાનું છે. તો કે અહીંયા ધારો કે ની ક્રિયા કરીને આપણે લોકો કંઈક આ કામ કરી શકીએ. ધારો કે ખૂણો એ બરાબર અહીંયા થઈ ગયા 2x અને ખૂણો બી બરાબર આપણે અહીંયા લઈએ 3x. લઈ લીધો? ચાલો આની કિંમત ધારતા હવે અહીંયા આપણને ચર્ચા કરેલી છે રકમમાં કે કોટિકોણ છે. તો આપણે શું કરશું? તો કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર કેટલા થઈ જાય? તો કે 90° થાય. ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર આપણા માટે થઈ જાય 90°.
ચાલો પ્લસ. હવે અહીંયા શું થઈ ગયું તો કે 2x + 3x બરાબર 90°. તો અહીંયા થઈ ગયા 5x બરાબર કેટલા થઈ ગયા 90°. ચાલો x બરાબર 90 ના છેદમાં કેટલા થઈ ગયા 5. તો 18 પંચા કેટલા થઈ જાય 90 થયા. તો 18 પંચા 90 થાય તો x બરાબર આપણને 18 મળી ગયા. 18 આપણો જવાબ નથી. આમાં જો 18 આપેલા છે ટીક માર્ક લઈ લેતા નહીં. અહીંયા ખૂણો b શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો b બરાબર શું થઈ જશે ખૂણો b બરાબર 3 કૌંસમાં 18 થશે. તો 18 × 18 18 દુ 36 18 તેરી 54. તો 54° અહીંયા ઓપ્શન નંબર સી તમને આપેલો છે. તો એ તમારો જવાબ આવશે. ચલો ઓપ્શન નંબર સી તમારો જવાબ આવશે. તો આવા હેતુલક્ષી પ્રશ્નમાં છેતરાઈ જતા નહીં, આનું ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ ચોથા નંબરના હેતુલક્ષી તરફ. તો કે બે પૂરક કોણોના માપોનો તફાવત તમને લોકોને આપેલો છે 42. તો તેમાંના લઘુકોણનું માપ ખાલી જગ્યા થાય. આ બે પૂરક કોણના માપોનો તફાવત તમને આપી દીધો. હવે એક પૂરક કોણ હોય x, તો x - y બરાબર કેટલા થઈ ગયા 42 અને x + y એ બરાબર કેટલા આપેલા છે 180°. એટલે આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું તો કે નાના ખૂણાનું માપ શોધવાનું છે. નાનો ખૂણો કોણ થશે તો કે આપણે y ને નાનો ખૂણો લીધો છે. તો આપણે શું કરશું અહીંયા 180 માંથી 42 ને બાદ કરી ભાગ્યા 2 કરી નાખશું. આ યાદ રાખજો. એટલે નાના ખૂણાનું માપ, નાના ખૂણાનું માપ. તો અહીંયા આપણે કામ કરી નાખીએ આ રીતે. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાદ બાકી કરશું. તો અહીંયા 10, 10 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા 8, 7 માંથી 4 જાય એટલે 3 અને 1 ના 1 છેદમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા 138 ભાગ્યા આપણે લોકોએ 2 કરવાના છે. તો અહીંયા 2 જોઈ લઈએ. તો કે 6 દુ 12 રેડી 1 ને 8 9 દુ 18. ચાલો 0 0 થઈ ગયો. તો કે અહીંયા 69 તમને લોકોને જવાબ મળે છે. તો 69 ઓપ્શન નંબર એમાં તમને આપેલો છે કે નાના ખૂણાનું માપ અહીંયા 69° એટલે કે 69° તમને લોકોને મળે. આ રીતે કામ કરવાનું છે. મોટા ખૂણાનું માપ મેળવવાનું કીધું હોત તો આ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા થઈ જાત 2. રેડી. ચાલો આગળ વધીએ. તો કે પાંચમા નંબરના હેતુલક્ષી તરફ. તો કે બે અભિકોણોના માપ અનુક્રમે 5x + 30° અને 8x - 60° હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. હવે અભિકોણ માટેની માહિતી મેળવવી જરૂરી છે. તો કે અહીંયા તમને લોકોને આ રીતેનો ખૂણો આપેલો હોય. બે રેખાઓના છેદ બિંદુથી બનતો ખૂણો આપેલો. તો આ ખૂણો અને આ ખૂણો બંને સમાન હોય. તે જ પ્રમાણે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન હોય. તો આ ખૂણો અને આ ખૂણો સમાન હશે અને ઉપરના બે પણ ખૂણા હોય એટલે કે અભિકોણની કેટલી જોડ મળે બે રેખાઓ છેદવાથી 2 જોડ મળે. રેડી. ચાલો તો આપણે દાખલાની ગણતરી કરીએ. તો કે 5x + 30 માપ અનુક્રમે અભિકોણના માપ અનુક્રમે 5x + 30 અને 8x. તો અહીંયા સરખાવી દેવાનું છે. તો કે 8x - કેટલા થઈ ગયા 60° આપેલા છે. ચાલો ક્રિયાની અંદર તો એકદમ સિમ્પલ છે કે 8x માંથી 5x ને તમે લોકો બાદ કરી દો અને તે જ પ્રમાણે 30 માં તમે 60 ઉમેરી દો. કેમ કે 60 આ બાજુ આવશે તો પ્લસ થઈ ગયા, 5x પેલી બાજુ ગયા તો કેવા થઈ ગયા માઇનસ. ચાલો તો બાદ બાકી કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3x થઈ જશે. અહીંયા કેટલા થઈ ગયા 90°. ચાલો x બરાબર 90 ભાગ્યા 3 કરશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને મળી જશે જવાબની અંદર 30° તમને ખૂણાનો જવાબ મળશે. તો x બરાબર તમને 30° તમને જવાબ મળે છે. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે. ચાલો તો કે વિદ્યાર્થી મિત્રો આટલા સુધીના જ હેતુલક્ષી પ્રશ્ન હતા જેની અંદર વિકલ્પોનો આપણે લોકોએ આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરાવેલું છે. વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ચોક્કસથી સમજાઈ ગયું હશે અને જે વિદ્યાર્થીને ચોક્કસથી સમજાઈ ગયું હોય તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.